ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરને ડ્રગ્સ મુક્ત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સે નો ટુ ડ્રગ્સ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। જ્યારે આવતીકાલે વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ હોય તેના ઉપલક્ષમાં પોલીસની એસઓજીની ટીમ દ્વારા આજરોજ ડ્રગ્સ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સુરત શહેરની એસઓજી ટીમ દ્વારા વિવિધ બેનરો સાથે લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઉપરાંત શહેરમાં દોડતી રિક્ષાઓ પાછળ ડ્રગ જાગૃતિને લઈને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। આ જાગૃતિ અભિયાનમાં શહેર પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ એસઓજીની સમગ્ર ટીમ જોડાઈ હતી। આ અભિયાન હેઠળ 53 જેટલી રિક્ષાઓ પાછળ ડ્રગ જાગૃતિના બેનરો લગાવ્યા હતા। જી સાહેબ, આજે મુહિમ ચાલુ કરી છે। મુહિમ આજે ચાલુ કરી છે એનો ઉદ્દેશ એ છે કે આવતીકાલે 26 જૂન છે, એન્ટી ડ્રગ્સ ડે છે અને એના આગલે દિવસે અમે આ મુહિમ ચાલુ કરી છે। તે પણ રિક્ષાઓની પાછળ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના બેનરો અલગ અલગ લગાવવામાં આવે છે અને આ રિક્ષાઓ સમગ્ર સુરત સિટીમાં ફરતી હોય છે, એટલે એનામાં લોકજાગૃતિ જનજાગૃતિ ફેલાય એના માટે આ મુહિમ ચાલુ કરી છે। લોકોને શું મેસેજ આપશો? લોકોને મેસેજ એ છે કે ભાઈ ડ્રગ્સ જે છે એમાં અમારી બે પ્રકારે કાર્યવાહી ચાલુ છે। એક તો ડ્રગ્સ પકડવાની કામગીરી પણ ચાલુ છે, એટલે કે જે ડ્રગ્સ પકડી અને ઓછામાં ઓછું લોકો જોડે પહોંચે એ પણ અમારી પોલિસી છે। બીજી જે પોલિસી છે એ ડિમાન્ડ રિડક્શન પોલિસી, એટલે કે લોકોની ડ્રગ્સ લેવાની વૃત્તિ ઘટે અથવા તો એની ડિમાન્ડ ઘટે, એટલે ડિમાન્ડ ઘટે તો ઓટોમેટિકલી ડ્રગ્સ આવતી બંધ થાય। એટલા માટે ડિમાન્ડ ઘટાડવા માટે થઈને લોકજાગૃતિ જનજાગૃતિ ફેલાવીએ છીએ કે લોકો સમજે કે ભાઈ આ ડ્રગ્સ છે એ એમને સંપૂર્ણપણે પાયમાલ કરી દેશે ના, એટલા માટે થઈને ઓછું ડિમાન્ડ કરીને એના માટે અમે આ 53 રિક્ષાઓ ફરતી કરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।